જય જિનેન્દ્ર. શ્રાવકના 12 વ્રત, પહેલા 5 વ્રત જે અણુવ્રત કહેવાય એ આપણે જોયા. એમાં સૌથી ભારે અને આપણને ખૂબ જ કર્મબંધ કરાવે એવું પરિગ્રહ વ્રત, એને બરાબર સમજ્યા. હવે એના પછી આપણે 3 ગુણ વ્રત જોયા. પહેલું ગુણ વ્રત જે આપણને દિશા લિમિટ કરે છે, એવરી પ્લેસ, હાઉ મચ વી વોન્ટ ટુ ગો, હાઉ ફાર વી વોન્ટ ટુ ગો, એનું લિમિટ કરે છે. અને એનું રીઝન એ છે કે એની બહારના જીવો જે બી આપણે નક્કી કર્યું હોય, જે લિમિટ કરી હોય જેટલી એરિયાની, એની બહારના જીવોને આપણે અભયદાન આપીએ છીએ. મીન્સ આપણે આપણાથી હવે એ જીવોને કોઈ પણ જાતની ચિંતા, ડર રહેતો નથી, કારણ કે વી હેવ સેડ કે આઈ એમ નોટ ગોઈંગ ટુ ક્રોસ ધ બોર્ડર. હું જેટલું મેં નક્કી કર્યું છે એનાથી આગળ હું જઈશ નહીં. આ ભાવથી નક્કી કરેલું હોય એ જૈન ધર્મમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન આવે કે એમે હું આ સમજો કે આ પૃથ્વીથી બહાર જવાનો નથી, અને જૈન ધર્મ એની જ્યોગ્રાફીમાં 14 રાજલોકની વાત કરે છે, તો એમે બીજે જવાનો નથી. તો એમાં એને ભય શેના માટે લાગે? હું એમે નથી જવાનો. તો એનો જવાબ એ છે કે જ્યાં સુધી આત્માની જોડે કર્મ ચોંટેલા છે ત્યાં સુધી એને ભય લાગ્યા જ કરે છે. જેમ જેમ કર્મ ઓછા થાય એમ એને દુનિયામાં ભય એટલે કે ડર ઓછી થતી જાય છે. તો મેઇન ડર કઈ હોય છે? તો મેઇન ડર હોય છે કે કોઈ મને મારી નાખશે તો, મારું બગાડશે તો, મારા ફેમિલીનું બગાડશે તો. એ મેઇન ભય હોય છે કોઈ પણ જીવને, જ્યાં સુધી એ 4 ગતિમાં ફરતો હોય છે. કે મારું કંઈ લઈ લેશે તો, મારી ચોરી કરી કાઢશે તો. આવા પ્રકારના ભયો હોય છે દરેક જીવને બીજા જીવથી. કોઈને ઓછું હોય છે, કોઈને વધારે હોય છે, કોઈને ઓલમોસ્ટ નીકળી ગયું હોય છે સાધુ સાધ્વીને, કારણ કે એ લોકો હવે આ સંસાર જ છોડી દીધો છે. એટલે હવે એ એવા રસ્તા પર ચાલ્યા છે, એવા રસ્તા પર આગળ વધી રહ્યા છે કે જ્યાં ધીમે ધીમે એમનો ભય ઓછો થતો જાય. તો આવા ભય દરેક જીવને બીજા જીવ પાસેથી કંઈક ને કંઈક રીતે હોય જ છે. તો એ જીવને આપણે ભાવથી એમ કહી દઈએ છીએ કે મારા તરફથી તું સાતા ગણજે, હું આવીને તારું કંઈ લેવાનો નથી. આપણે જઈને બોલતા નથી, પણ આપણા અંદરથી ભાવોથી જ આપણે એ બધા જીવોને કહી દઈએ છીએ. આ જ્યારે પચકાણ લઈએ છીએ કે ભાઈ હવે તું મારાથી ડરતો નહીં. એ જે ભાવથી આપણે નક્કી કરીએ છીએ એ આપણી કર્મ નિર્જરા કરાવે છે. ભલે પેલો બીજો જીવને આપણાથી ડર હતી કે ન હતી એ સેકન્ડરી છે. પહેલી વાત એ છે કે હું સામેથી કહી દઉં છું કે મારાથી ભાઈ તું ડરતો નહીં, અને એ કર્મ નિર્જરાનું કારણ છે. એટલા જ માટે આ જે 6ઠું વ્રત હતું દિશાનું, એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ન જરૂર હોય એની બહારની કોઈ દિશાઓ સુધી જવાની જરૂર નથી. અને એમાં પણ બધું જ છૂટ રાખવી હોય ટોટલ, કે ખબર નથી કાલ ઉઠીને હું ઇન્ડિયાથી અમેરિકા જઈશ, ન્યૂઝીલેન્ડ ફરવા જઈશ, જાપાન જઈશ, કશે બી, તો તમે આ દુનિયા જેટલું રાખી અને બાકીની દુનિયામાં હું એમે નથી જવાના, તો હવે હું ભાવથી પણ નથી જવાનો, વિચાર બી નથી કરવાનો. એવી રીતે પચકાણ લઈ લો તો બી એક મોટું
ફાયદો થાય છે. આ એનું એક્સપ્લેનેશન છે કે કેમ લેવા જોઈએ પચકાણ. એના પછી 7મું વ્રત જોયું, ઉપભોગ પરિભોગ, જે વ્રતમાં આપણે એકવાર જે ચીજ યુઝ કરીએ છીએ લાઈક ખાવાનું ને બધું, એમાં કેવી રીતે ધ્યાન રાખવું. એમાં સચેત અને અચેતનું જોયું, જેમાં હજી જીવના પ્રદેશો રહી ગયા છે એ કેવી રીતે એને બરાબર રીતે એને સરખું કરીને પછી કે એમાં નવા જીવોની ઉત્પત્તિ થાય ને એ આપણા કારણે બીજા એમનું જન્મ મરણ થયા કરે, એનું ધ્યાન રાખવાની વાત હતી. બીજું એમાં ઇમ્પોર્ટન્ટ કે ખાવાનું ઓછું ને ફેંકવાનું વધારે, એવી આઇટમો બને તો અવોઇડ કરીએ. એટલે આ બધી જે નાની નાની વાત હતી ઇઝ બેઝડ ઓન એકેન્દ્રિય જીવો, એના ઉપર માટેની વાત હતી. વી ડોન્ટ હેવ ટુ મિસગાઈડ અવર સેલ્ફ કે ખાલી જૈન ધર્મ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય સુધી જ લિમિટેડ છે. એબ્સોલ્યુટલી નોટ. કારણ કે ઘણા જણ જે બીજા બધા જગ્યાએથી શીખીને આવે છે, બીજી બધી જગ્યાએથી સાંભળીને આવે છે કે જૈનમાં તમે તો એકેન્દ્રિય, બે ઇન્દ્રિયની જ વાત કરો છો, પંચેન્દ્રિયને તો જોતા જ નથી. પણ એવું કોઈએ કીધું નથી. પંચેન્દ્રિય તો સૌથી પહેલું છે કે જેને આપણે જરાક બી હેરાન ન કરવા જોઈએ. આજે પહેલું જ વ્રત જે છે પ્રાણાતિપાત, એમાં જીવ હિંસા ન કરવી, એ પંચેન્દ્રિયના ઉપર જ બેઝ છે. એટલે એ તો આપણે ઓલરેડી કાઢ્યું છે. તે મેની પીપલ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ કે એ ઓલરેડી જૈન ધર્મે તો એને પહેલાં જ ના પાડી છે. વી આર ગોઈંગ મોર ઇન ડિટેલ કે હવે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જીવોનું પણ આપણે ન કરવું જોઈએ. લોકો મિસગાઈડ થાય છે અને કહે છે કે જો તમે તો ખાલી એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયની જ વાત કરો છો, ઝાડ, ફૂલ, પત્તા એની જ વાત કરો છો. ના, સવાલ એ છે કે અમે એની પણ વાત કરીએ છીએ. પેલું તો હતું જ, પણ વી આર ગોઈંગ ઇન મોર ઇન ડિટેલ. દેટ શુડ બી અવર થિંકિંગ, અવર આઈડિયા એન્ડ અવર એક્સપ્લેનેશન ટુ ધેમ. કે પેલું તો અમારે છે જ, પંચેન્દ્રિય જીવોને હેરાન નહીં કરવા, એ લોકોની જોડે વ્યવહાર સારો રાખવો, એ લોકોને ભય નહીં આપવા, એ લોકોને હિંસા નહીં કરવી, એ બધું જ છે જ. એના ઉપરાંત હવે અમે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયનું પણ અમારે જોવું છે અને ધ્યાન રાખવું છે. કારણ કે અમારા ધર્મમાં, જૈન ધર્મ, એ એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, એ કર્મના બેઝ ઉપર એ જન્મ મળ્યો છે, પણ બધામાં જીવ સરખા છે. એન્ડ દેટ આપણને એ જ આગળ લઈ જશે, દરેક જીવને સમાન ગણવામાં, દરેક જીવને સરખા ગણવામાં. સો વી શુડ એમ્ફેસાઇઝ કે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિયનું પણ ધ્યાન રાખવું છે, અલોંગ વિથ જે પંચેન્દ્રિયનું તો એમે અમારે કરવાનું છે. સો ઉપભોગ પરિભોગ, એમાં આ ખાવાની બધી વાતો આવે છે અને એની જોડે જુદા જુદા બિઝનેસની પણ વાતો આવી કે જેમાં ખૂબ જ આરમ પરિગ્રહ, આરમ સમારમ થાય છે કે જેનાથી ઘણા જીવોની હિંસા એકસાથે થાય, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય સુધીની બધી જીવોની. એવા બધા ધંધાઓ, એવા બધા બિઝનેસથી બને તો અવોઇડ કરીને એ ન કરવા જોઈએ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એવા 15 પ્રકારના બિઝનેસીસ એમાં બતાડેલા છે, જેમાં કર્મ બહુ જ આવીને આપણને ચોંટે છે. એટલે એને કર્માદાન કહેવાય છે. કર્મનું ખૂબ જ હેવીલી આવીને ચોંટવું. એટલે 7મા વ્રતમાં એ આવે છે. અને 8મું વ્રત જે આપણે લાસ્ટ ટાઈમ છેલ્લે ચાલુ કર્યું હતું, એ છે અનર્થદંડ, જે બધા જ વ્રતોનું સૌથી પહેલું વ્રત સમજીને છોડવાની જરૂર છે. કારણ કે એબ્સોલ્યુટલી આપણા માટે કંઈ એમાં થતું નથી એક્સેપ્ટ કર્મબંધ. આપણે કંઈ પણ ચીજ કરીએ છીએ સમજીને કે આ હું કરી રહ્યો છું, પણ એમાં એ સમજ નથી આવતી કે એ કરવાની જરૂર નથી. આરમ સમારંભમાં બીજા કોઈને ત્યાં આપણે જોયા દાખલા, એડવાઇઝો આપવી, કોઈ બીજાની જે આપણા ઉપર જેની રિસ્પોન્સિબિલિટી નથી એવાની સગાઈ, લગ્ન કરાવ્યા,
બીજા લોકોની વાતો અહીંયાથી વાત બીજે કરી, કોઈને નીચે પાડ્યા, કોઈની મસ્કરીઓ કરી, આ બધામાં આપણને ગેઇન કંઈ નથી એક્સેપ્ટ કર્મબંધ. ધેર ઇઝ નો ગેઇન એબ્સોલ્યુટલી. એટલે એ બધાથી દૂર રહેવું અનર્થદંડ કહેવાયો. અનર્થ મીન્સ વિધાઉટ એની રીઝન, અર્થ મીન્સ વિથ રીઝન, અનર્થ મીન્સ વિધાઉટ એની રીઝન. ધ એક્ટ જે આપણે કરીએ છીએ, વોટ એવર વી ડુ, વી બિહેવ આઈધર વિથ સ્પીચ બોલીને કે આપણી ફિઝિકલી, કે ઇવન બને તો મગજમાં પણ વિચાર કરીએ કે આને આના કરતાં આમ કર્યું હોત તો આટલું મોટું કર્યું હોત તો એને ત્યાં લગન, એ બધા વિચારો પણ આપણે કરીએ, ભલે બોલીએ નહીં, પણ એ વિચારો પણમાં આપણને શું ફાયદો થવાનો હતો? પેલાને જે કરવું હતું એણે કર્યું, અને મારે શું કામ હવે એનામાં વધારે ભાવ નાખવો એવી ચીજમાં? એ જ રીતે કોઈએ કંઈ કર્યું હોય ને એના ખૂબ જ વખાણ કર કરીએ તો એને જે આરંભ કર્યો એનું અનુમોદન એટલું બધું વધે છે કે આપણે એકવાર એને ત્યાં એની પાર્ટી એન્જોય કરી અને પછી 10 વાર એના વખાણ કર્યા, તો જે 9 વાર એક્સ્ટ્રા વખાણ કર્યા એનું અનર્થદંડ કહેવાય છે. પહેલી વાર તો વ્યવહારના હિસાબે આપણે એને કીધું કે ભાઈ તારી પાર્ટી બહુ સારી ગઈ, બરાબર, બહુ મજા આવી, આ છે, ચલો, એ વ્યવહાર છે એટલે આપણે કહેવું એ પડે. પણ બાકીના 9 વાર એક ને એક ચીજ બોલવાથી એ આપણને અનર્થદંડ લાગે છે. ઇઝ નો યુઝ. એકવાર તમે કહી દીધું છે. આ બધું અનર્થદંડને સમજવાની જરૂર છે. વી કેન અવોઇડ ઇફ વી અન્ડરસ્ટેન્ડ વોટ વી ડોન્ટ નીડ ટુ ડુ અનનેસેસરીલી. આ જ અનર્થદંડમાં આપણે છેલ્લે ગયા વખતે અમુક દાખલા માટે, અમુક એક્ઝામ્પલ માટેની વાત હતી. એક એક્ઝામ્પલ છે ભગવાન મહાવીર અને ગોસાળકજીનો. ઇફ વી નો કે ભગવાનની ઉપર તેજો લેસ્યા ગોસાળકજીએ છોડી હતી. ભગવાન સમોસરણમાં બેઠા હતા અને પેલા એમના એ પહેલાંના શિષ્ય જે ભગવાનની અગેન્સ્ટ થઈ ગયેલા ને હી વોઝ સેઇંગ કે આઈ એમ ધ 24th ગોડ એન્ડ ભગવાન મહાવીર ઇઝ રોંગ, એ ખોટો માણસ છે, આવી રીતે આટલું ખરાબ રીતે અસાધનાથી બોલતા હતા. અને છેલ્લે ગુસ્સે થઈને ભગવાનની આજુબાજુ એમને છોડી અને તેજો લેસ્યા છોડી, ફાયર ફ્રોમ હિઝ આઈઝ. હી ન્યૂ કે તીર્થંકરનું આયુષ્ય કોઈ કાપી ન શકે, ટૂંકું કરી ન શકે, તીર્થંકરને કોઈ મારી ન શકે. એનું જે ફિક્સ્ડ આયુષ્ય ભગવાનનું 72 વર્ષનું આયુષ્ય હોય તો એ આયુષ્ય પતે. દરેક તીર્થંકરનું એનું આયુષ્ય જે છે એમાં એક સમય પણ ઓછો કે એક સમય પણ વધારે થઈ ન શકે. બીજા કોઈના પણ આયુષ્યમાં હજી એક અમુક ફરક પડે, પણ તીર્થંકરના આયુષ્ય આ ફિક્સ જ છે. એમાં 24માં તીર્થંકર એટલે એમનું 72 વર્ષનું આયુષ્ય, એની પહેલાં 23માં તો 100 વર્ષનું આયુષ્ય પાર્શ્વનાથ ભગવાનનું. એવી રીતે ઉપર જાઓ એમ લાખો વર્ષના આયુષ્યવાળા થતા જાય છે જેમ 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 ઉપર જઈએ છે. તો એમાં ગોસાળકજીને જ્ઞાન હતું, ખબર હતી, પણ એમના ઈગો, એમનો અભિમાનથી એમને આવીને તેજો લેસ્યા કર્યું, તો એમને અનર્થદંડ કર્યો. ખબર હતી કે એમાંથી કંઈ થવાનું નથી, અને થયું શું? તો થયું એ કે પોતે 2 વાર એક નરકમાં એમના ભવો કરશે એટલા કર્મ બંધ કર્યા. તીર્થંકર ઉપર તેજો લેસ્યા છોડી કંઈ જ મળ્યું નહીં. ઉપરથી તેજો લેસ્યા એને પોતાને લાગી અને પોતે 3-4 દિવસમાં કાળધર્મ પામી ગયા. અને સાથે શું લઈ ગયા? તો એવા કર્મબંધ લઈ ગયા કે દરેક નરકમાં 2 વાર જન્મ થશે. આ મોટો અનર્થદંડનો દાખલો. આ જ રીતે પાર્શ્વનાથ ભગવાન ધ્યાનમાં હતા ત્યારે મેઘમાળીએ વરસાદ, એટલો બધો તોફાન ને વરસાદ કે ભગવાનને હું ડૂબાડી દઉં.
મેઘમાળી પોતે એક હલકા દેવ બન્યા હતા અને વેર રિવેન્જ એ ભાવથી ભગવાનને દુબાડવાની ટ્રાય કરી. હવે એમને એ તો દેવ હોય એટલે એમને અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન, એટલે કે એમને એટલું તો ખબર પડે કે શું થવાનું છે શું નહીં, પણ પોતાનો ઈગો અને પોતાનું અભિમાન એમને બ્લાઇન્ડ કરી કાઢેલું અને એમને ભગવાનને દુબાડવાની ટ્રાય કરેલી. અગેન તીર્થંકરનું આયુષ્ય કોઈ હિસાબે ઓછું થાય નહીં. તો એમાં શું થયું? તો એમાં પોતે હારી જવું પડ્યું. ભગવાન તો કંઈ ડૂબે નહીં. ભગવાનના અધિષ્ઠાયક દેવ દેવી ધર્ણેન્દ્ર અને પદ્માવતીએ આવીને ભગવાનને ઉચકી લીધા. એમાં પણ પોતે એટલા ભારે કર્મ બંધ કર્યા, ફાયદો કંઈ ન થયો. ત્રીજું દાખલો જુઓ તો દ્રૌપદી અને દુર્યોધન. દુર્યોધન જ્યારે પાંડવોના મહેલમાં આવે છે ત્યારે એટલો ફાઇન મહેલ બનેલો હોય છે અને એની નીચે જમીન એટલી ફાઇન હોય છે અને ધેર ઇઝ વોટર ઓલ્સો. સમ પ્લેસ આર માર્બલ, પણ ખબર ન પડે કઈ જગાએ શું છે ને એમાં બાય મિસ્ટેક દુર્યોધન પાણીમાં પડે છે અને દ્રૌપદી મસ્કરી કરે છે અને મસ્કરીમાં બોલે છે કે અંધના પુત્ર અંધ જ હોય. મીન્સ Duryodhan's father, Dhritarashtra, was a blind king. And he was the next going to be, he was the eldest prince. એટલે દ્રૌપદીએ મસ્કરી કરી કે જેનો ફાધર ઇઝ બ્લાઇન્ડ એનો સન બી બ્લાઇન્ડ જ હોય. દેટ્સ વોટ શી મેન્ટ. અંધના પુત્ર અંધ. એટલું કર્યું મસ્કરી. એ મસ્કરી કેટલી ભારે પડી તો મહાભારત થઈ ગયું. આનાથી મોટો અનર્થદંડ શું થયો? એ જ ભાવમાં આટલું મોટો વોર, એમાં દ્રૌપદીના પોતાના પણ ચિલ્ડ્રન બધા મરી ગયા. લડાઈમાં કેટલા કરોડો માણસ મરી ગયા આ એક સેન્ટેન્સથી. એટલે આ અનર્થદંડ આપણને લાગે કે હું 1 મિનિટ ખાલી મસ્કરી કોઈની કરી લઉં, પણ વી ડોન્ટ નો કે એના મનમાં કેટલું વેર બંધાઈ જાય છે સામેવાળાના, એ આપણને ખ્યાલ આવતો નથી અને આપણને ફ્યુચરમાં આવીને બાઇટ થાય જ છે ગમે ત્યારે, આ ભાવ કે બીજા ભાવમાં. એટલે મસ્કરી કરો તો બી વિચારીને કરજો કે એમાંથી કંઈ ફાયદો છે. કોઈ દાડો નથી. કોઈની બી મસ્કરી કરવામાં આપણો ફાયદો થતો નથી. કોઈની બી મજા મસ્તી કરવામાં ફાયદો થતો નથી. તો એ વિચારીને કરજો કે કોઈને નીચે પાડીએ એ અનર્થદંડ છે, કોઈને જોરથી બોલીએ અનર્થદંડ છે, કોઈને ગુસ્સો કરીએ એ અનર્થદંડ છે. આ બધું જ અનર્થદંડ છે, કારણ કે એમાંથી આપણો કંઈ ફાયદો થતો નથી. આપણને એમ લાગે છે કે મેં એને સંભળાવી દીધું, પણ પેલાએ શું સાંભળ્યું છે અને એને મનમાં શું લીધું છે એ તો ખબર નથી. મેં મનમાં તમારા અગેન્સ્ટ વેર પણ લીધું હોય. તો આ રીતે અનર્થદંડને ખૂબ જ સમજી અને એનેથી દૂર રહેવાનું છે. એ આ 8મું વ્રત અને ગુણ વ્રતમાં 3જું અને ટોટલ 12 વ્રતમાં 8મું, એમ અનર્થદંડ વ્રત થાય છે. Now we'll move to a new category of vrat, which is called Shiksha Vrat. Teaching. Shiksha means to learn, to teach, to practice. The word ગુજરાતીમાં શિક્ષા means teach. અને આપણે ગુજરાતીમાં જે શિક્ષક કહીએ છીએ means the teacher. So હવેના જે 4 વ્રત છે, we've done 5 અણુવ્રત, 3 ગુણવ્રત, ને હવેના જે 4 વ્રત છે એ શિક્ષા વ્રત કહેવાય છે. મીન્સ
એ વ્રતમાંથી આપણે શીખવાનું છે અને એ વ્રતની પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં 5 વ્રત એ લેવાના છે, એમાંથી ખોટું કાર્ય એને છોડવાનું છે. ચોરી, જૂઠ, આપણે કોઈની હિંસા કરવી, અબ્રહ્મચર્ય પાળવું અને પરિગ્રહ ખૂબ કરવો, આ બધાથી દૂર થવાનું છે. પછીના 3 વ્રતમાં કહે છે કે હવે એમાંથી પણ વધારે ને વધારે માઇન્યુટ કેવી રીતે બીજું બધું પણ દૂર કરવું કે જેનાથી કર્મ બંધ થાય છે. દેટ્સ વાય ધ 3 મિડલ વ્રત એ ગુણ વ્રત થાય છે, એઝ વી સેડ, કે એનાથી આગલા 5 વ્રત વધારે પોલિશ્ડ થાય છે. ને નાવ ધ 4th વ્રત, 4 વ્રત્સ આર, એ છોડવાના નથી, એ લેવાના છે. મીન્સ વી નીડ ટુ પ્રેક્ટિસ ધોઝ, નોટ ટુ લીવ. આપણે ન કરતા હોઈએ એના પ્રેક્ટિસ કરવા માટેના વ્રત છે. ઇટ્સ અધર વે રાઉન્ડ. પહેલાં છોડવાવાળા છે, હવે કરવાવાળા છે. એટલે જ આને શિક્ષા વ્રત કહેવાય છે. મીન્સ ટુ લર્ન, ટુ પ્રેક્ટિસ, ટુ ટીચ સમબડી, અને એમાં જ વધારે કેવી રીતે વી સ્ટે, એ આ 4 વ્રતમાં આવે છે. એમાં પહેલું વ્રત મીન્સ ધ 9th વ્રત ઇન ધ ટોટલ 12, 9મું વ્રત અને શિક્ષા વ્રતનું પહેલું વ્રત સૌથી ઇમ્પોર્ટન્ટ વ્રત છે બધા જ વ્રતોમાં, અને એ છે સામાયિક વ્રત. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સબ્જેક્ટ છે. અહીંયા જંબુ સ્વામી, જેમ આપણે પહેલાં વાત એકવાર કરી હતી, સુધર્મા સ્વામી ભગવાનના પાઠ ઉપર. સુધર્મા સ્વામી વોઝ ધ 5th ડિસાઇપલ, 5મા ગણધર હતા ભગવાન મહાવીરના. અને ભગવાન નિર્વાણ પામ્યા એના પછી ભગવાનની પાઠ ઉપર, મીન્સ એમની જગ્યા પર સુધર્મા સ્વામી આવ્યા ટુ રન ધ સંઘને આગળ લઈ જવા માટે, ટુ મૂવ ઇન ફ્યુચર. તો એ સુધર્મા સ્વામીને જંબુ સ્વામી પૂછે છે. જંબુ સ્વામી મીન્સ સુધર્મા સ્વામીના ડિસાઇપલ. એ સુધર્મા સ્વામીના પછી ભગવાનના પાઠ ઉપર હી વોઝ નંબર 3rd. તો એ જંબુ સ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે, એ ભગવંત, સામાયિક કરવાથી અને સામાયિકમાં રહેવાથી જીવને શું લાભ થાય છે? આ એક ક્વેશ્ચન પૂછે છે. સામાયિક કરવાથી ને સામાયિકમાં રહેવાથી જીવને શું લાભ થાય છે? જંબુ સ્વામી ને સુધર્મા સ્વામી કહે છે કે રાગ અને દ્વેષને જે એને જીતી લીધા છે, હુ હેઝ કોન્કર્ડ રાગ અને દ્વેષ, એવા તીર્થંકર પરમાત્માએ ઇન હિઝ ફર્સ્ટ સરમન, ઉપદેશ, તીર્થંકરનો ઓલવેઝ ઉપદેશ હોય, લેક્ચર ન કહેવાય. ભગવાન ઉપદેશ જ આપે. ઉપદેશ વર્ડ મીન્સ કે એવી સેન્ટેન્સ કે જેનાથી બીજા જીવોને લાભ જ થાય, એને ઉપદેશ કહેવાય. તો ભગવાનના ઉપદેશમાં એમણે સૌથી પહેલાં સંઘની સ્થાપના કરતા વખતે જ્યારે ફર્સ્ટ ડિસાઇપલ બનાવ્યા, પહેલા ગણધરો બનાવ્યા, ત્યારે એમને ગણધર બનાવ્યા બેઝડ ઓન વોટ? તો બેઝડ ઓન સામાયિક સૂત્ર. ગણધરોને સામાયિક સૂત્ર કરેમી ભંતે સંભળાવ્યું અને એ લોકો ગણધર બન્યા. ગણધર મીન્સ જે આગળ ભગવાનનો ગણ, મીન્સ જૈન ધર્મના ફોલોઅર્સને જે ફોરવર્ડ લઈ જશે ઇન ફ્યુચર,
ઇવન આફ્ટર ભગવાનના નિર્વાણ પછી, અને એમના પહેલાં જે શિષ્યો થાય એને ગણધર કહેવાય. આ એક સ્ટેટસ છે. દરેક ગણધર એ મોક્ષમાં જ જાય, એની એક જ ગતિ છે. ભગવાનના ગણધર હતા 11. દરેક તીર્થંકરોને ગણધરો હોય છે, ઓછા વત્તા એવી રીતે હોય છે. ભગવાન મહાવીરને 11 હતા, જેમાં સૌથી પહેલાં ગૌતમ સ્વામી બધાએ સાંભળ્યું હશે. તો આ ગણધરો બન્યા કેવી રીતે? તો એ બન્યા સમાયિક સૂત્રથી. સમાયિકના શબ્દ ભગવાન પાસેથી સાંભળી અને ગણધર પદમાં આવી ગયા, અને એમાં એમને એટલું જ્ઞાન થઈ ગયું ખાલી સમાયિક લેવાથી અને એ ગણધર બનવાથી. ભગવાને 3 શબ્દ એમને સમજાવ્યું કે બધું ઉત્પન્ન થાય છે, બધાનો નાશ થાય છે, પણ જેમ છે એમ જ રહે છે. ઉપનેયવા, વિગમેયવા અને ધુવેયવા, આ 3 શબ્દ સમજાવ્યા. એમાં ગણધરોને 14 પૂર્વનું જ્ઞાન થઈ જાય છે. એવા લેવલનું જ્ઞાન થઈ જાય છે કે ગણધરો આગમ બનાવે છે. ભગવાનના શબ્દને બરાબર એવી રીતે ગોઠવે છે કે ફ્યુચરના જનરેશનને ખબર પડે કે ભગવાનનો ઉપદેશ શું હતો. આ જે આખી પ્રોસેસ છે એનું બિગિનિંગ છે સમાયિક. જો સમાયિક સૂત્ર હજી આપ્યું નહોત ભગવાનને, ત્યાં સુધી એ ગણધરોની આ કર્મ જે બંધાયેલો છે એ છૂટો ન થાય અને દૂર ન થાય જ્ઞાનાવરણીય કર્મનો, તો એ લોકો આગમ બનાવી ન શકે. સમાયિક સૂત્રનું આ પહેલું ઇમ્પોર્ટન્સ. ભગવાનનો પોતાનો જ દાખલો લઈએ તો સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે. વોટ ઇઝ દીક્ષા? દીક્ષા એટલે સંસાર છોડવાની જે ક્રિયા છે. એ સંસાર છોડવાની ક્રિયામાં ભગવાને સંસાર છોડ્યો, પણ પછી જે પ્રતિજ્ઞા એટલે કે પ્રોમિસ પોતાની જાતને જે આપ્યું, એ પ્રોમિસ શું હતું? એ પ્રોમિસ હતું સંભાવમાં રહેવાનું. એ પ્રોમિસ હતું સર્વ જીવો ને સાતા પહોંચાડવી, કોઈને ભય ન આપવું પોતાનાથી. એવા પ્રકારનું પ્રોમિસ જેને આપણા લેંગ્વેજમાં સમાયિક કહેવાય છે. અગેન ભગવાન પોતે, કારણ કે ભગવાન પાસે કોઈ ગુરુ ન હોય, ભગવાન પોતે જ લોચ કરે, એટલે કે પોતે માથાથી પોતાના વાળનો લોચ કરે અને પોતે જ કરેમી ભંતેનો પાઠ બોલે. એ કરેમી ભંતે જે સમાયિકનો પાઠ છે, જે સમાયિકનું લેસન છે, એ બોલે ત્યારે ભગવાને ઇન રિયાલિટી સંસાર છોડ્યો અને દીક્ષા લીધી કહેવાય. અને એટ ધેટ ટાઈમ, વન્સ ધેટ પાર્ટ ઇઝ ઓવર અને એમની દીક્ષામાં આવી જાય છે, then what does happen? ભગવાન attains the 4th જ્ઞાન, which is મન પર્યવ જ્ઞાન. This is a fact. સો જ્યારે કોઈ કહે સમાયિકમાં આવવાથી, કે સમાયિકમાં અમે આખો દિવસ તો અમારામાં તો સમભાવમાં રહેવાની જ વાત છે, એમાં તમે ફિઝિકલ સમાયિકની ક્યાં વાત છે? પણ ધીસ ઇઝ અ ફેક્ટ. તીર્થંકર તો સમભાવમાં જન્મ્યા ત્યારથી જ છે. તીર્થંકર જ્યારે સંસારમાં છે ત્યારે બી સમભાવમાં છે. એમના એ ભાવમાં એમને એ નોલેજ છે જ. એમને અવધિ જ્ઞાન મીન્સ ધ 3rd લેવલ. સૌથી પહેલું નોલેજ શું છે? તો મતિ જ્ઞાન, માઇન્ડનું નોલેજ. પછી શ્રુત જ્ઞાન, જે બુક્સનું, વ્યવહારનું, બોલવાનું નોલેજ. અને અવધિ જ્ઞાન, દેટ ઇઝ ધ 3rd લેવલ.
અવધિ જ્ઞાનમાં શું આવે છે? તો રૂપી મીન્સ જે દેખી શકાય એ બધી વસ્તુઓ દૂર હોય કે નજીક હોય ભગવાન જોઈ શકે. જેને બી અવધિ જ્ઞાન હોય એ જોઈ શકે. સો ભગવાન પોતે જન્મ લે છે આ ત્રણ જ્ઞાન જોડે, અને he stays with 3 જ્ઞાન in સંસાર. He does not get the 4th જ્ઞાન, which is the મન પર્યવ જ્ઞાન. મન પર્યવ જ્ઞાન મીન્સ બીજાના ભાવો જાણી શકે. જે ભાવ એટલે તો અરૂપી ચીજ છે. મનના વિચારો એ અરૂપી છે, મીન્સ યુ કેનોટ સી ઇટ. In અવધિ જ્ઞાન you can only see what is રૂપી, what is physical, you are able to see. But in મન પર્યવ જ્ઞાન ઇવન લોકોના ભાવ જાણી શકવાનું, પણ એ ભગવાનને હોતું નથી એઝ લોંગ એઝ એ સંસારમાં છે. અને ધ મિનિટ હી ફિનિશિસ ધ સમાયિકનો પાઠ, કરેમી ભંતેનો પાઠ, દીક્ષા લઈ લીધું એ પાઠ, he attains the 4th જ્ઞાન, which is મન પર્યવ. So then he gets શ્રુત જ્ઞાન, મિચ્છામી દુક્કડમ, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મન પર્યવ જ્ઞાન. આ 4 જ્ઞાનના સ્વામી બની જાય છે. એન્ડ ધેન એમની જર્ની સ્ટાર્ટ થાય છે till he attains કેવળ જ્ઞાન. And then all these 4 જ્ઞાન combines and goes into કેવળ જ્ઞાન, because કેવળ જ્ઞાન is the ultimate. Then આ 4 જ્ઞાન ઇમ્પોર્ટન્ટ નથી, એ ઓટોમેટિકલી એની અંદર સમાઈ જાય છે. સો ધીસ 4th જ્ઞાનનો એક્ઝામ્પલ છે કે વાય સમાયિકનું ઇમ્પોર્ટન્સ ભગવાનને બી હતું. અને ભગવાનનું આ ફિઝિકલ ચેન્જ ઇન હિઝ નોલેજ હેપન્ડ બિકોઝ ઓફ સમાયિક વ્રત. ગણધરનું ફિઝિકલ નોલેજનું ચેન્જ બિકોઝ દે ટુક સમાયિક ફ્રોમ ભગવાન. સો આ બધા પ્રૂફ છે આપણા આગમોમાં, વિચ શોઝ કે સમાયિક ફિઝિકલી કરવું જોઈએ. એન્ડ નોટ ઓનલી કે હું કાયમ ક્ષમતામાં જ છું, કાયમ ક્ષમતામાં જ છું. વી નીડ ટુ ડુ ધ ક્રિયા એઝ વોટ ભગવાન હેઝ બતાડ્યું છે. નહીતર એ જો ઇમ્પોર્ટન્ટ ન હોત તો ભગવાન બતાડત નહીં. 5મા આરામાં એવર પહેલાં કરતાં બી વધારે જરૂર છે આ સમાયિક વ્રતની. બિકોઝ આપણી પાસે આજુબાજુ એટલી બધી ડિસ્ટર્બ થાય, એટલી બધી આઇટમો છે કે વી કેનોટ સ્ટે. સિમ્પલ એક્ઝામ્પલ, ઇફ યુ આર સિટિંગ ક્ષમતા ભાવમાં વિધાઉટ ડુઈંગ સમાયિક અને એક ફોન વાગ્યો, આપણામાંથી કોણ એ ફોન નહીં ઉપાડે? ઇમિડિયેટલી ફોન ઉપર ધ્યાન જશે, તો ક્ષમતા ક્યાં ગઈ? But if you are physically sitting in Samaik and kept phone little away, then also it will stop you ફોન ઉપાડવાથી. તો આપણને ફાયદો કોણે કરાવ્યો? તો સમાયિક વ્રતે કરાવ્યો. ધીસ ઇઝ અ સ્મોલ ફાયદો. આવા તો કેટલાય ફાયદા ફિઝિકલી સમાયિક લો કે ન લો એનો ફરકમાં પડે છે. સમાયિક અને નવકાર મંત્ર. Now there is no Jain, no different sect of Jain, સંપ્રદાય હોય કે સમજણવાળા હોય, એવું કોઈ જ નથી કે જે નવકાર મંત્રમાં નથી માનતું. અને જો ન માને તો એ જૈન નથી, એ અન્ય ધર્મી છે. તો નવકાર મંત્ર અને સમાયિક, they both are બે સાઇડ ઓફ સેમ કોઈન છે. એટલું ઇમ્પોર્ટન્ટ સમાયિક વ્રત છે. આપણે સમજવું આ માટે અને કોઈને સમજાવવા માટે આ પોઈન્ટ છે કે નવકાર મંત્ર અને સમાયિક એક જ સિક્કાની, એક જ કોઈનની 2 બાજુ છે. યુ કેન નોટ હેવ સિક્કા વિથ ઓનલી વન સાઇડ. કોઈન હોય ફિઝિકલી, એને ઓલવેઝ 2 સાઇડ હોય. એવી જ રીતે નવકાર મંત્ર સમાયિક વગર નથી, અને જે સમાયિકમાં છે એ નવકાર મંત્રમાં છે.
બંને એક સાથે જ જાય છે. હાઉ? લેટ અસ અન્ડરસ્ટેન્ડ દેટ. નવકાર મંત્રમાં કેટલા પદ છે? તો સૌથી પહેલા અરિયંત ભગવાન, જે હમણાં હાલ આ મનુષ્ય લોકમાં છે. જેટલા બી અરિયંત ભગવાન હમણાં તમે જુઓ તો આપણે જે 20 તીર્થંકરો મહાવિદ્ય ક્ષેત્રમાં છે એ કોણ છે? અરિયંત ભગવાન. એમની જોડે પછી જે બીજા કેવળ જ્ઞાની, જે ઓછામાં ઓછા પ્રતિક્રમણમાં આવે છે 2 કરોડ કેવળ જ્ઞાની, ઓછામાં ઓછા. એ ગમે ત્યારે આ પૃથ્વી પર રહેવાના છે અને વધે ત્યારે 9 કરોડ. તો એ કેવળ જ્ઞાનીનું ગણતરી શેમાં થાય છે? તો અરિયંત ભગવાન. સો અરિયંત ભગવાનમાં તીર્થંકરો પહેલાં અને કેવળ જ્ઞાની બધા જ મળીને અરિયંત ભગવાન છે. મિનિંગ ઓફ અરિયંત મીન્સ જે લોકોએ કર્મને હરાવ્યા છે. જેટલા જણે 8 કર્મને હરાવ્યા છે એ બધા અરિયંત બન્યા. એ બધા જ જે હજી એમનું આયુષ્ય બાકી છે અને આ પૃથ્વી ઉપર છે, મનુષ્ય લોકમાં છે, એમનો છેલ્લો ભાવ છે, એ બધાને જ અરિયંત ભગવાન કહેવાય છે. The second પદ is સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન are the same આત્મા. એ લોકો હવે મોક્ષમાં, મોક્ષશિલા ઉપર પહોંચી ગયા છે. અરિયંત બન્યા અને પછી આયુષ્ય પૂરું થયું એટલે સિદ્ધ બન્યા. 8 કર્મ 8 પૂરા થઈ ગયા. શરીર પણ નથી રહ્યું, આત્મા રહ્યો છે અને આત્મામાં જે એનું નોલેજ છે, જ્ઞાન છે એ રહ્યું છે અને એમાં કોન્સ્ટન્ટલી ફોર એવર એમાં જ રહેશે, એમાં જ ટકી રહેશે, એમાં જ પોતે હેપી રહેશે. એવું પદ જે પામ્યા છે એ સિદ્ધ ભગવાન છે. કાયમના સમભાવમાં છે. ત્રીજું આર્યાણમ, જે આચાર્યો છે, જેમણે આચાર્ય પદ છે, જેમણે દીક્ષા લઈને સંઘ ચલાવે છે, પોતાનો સંપ્રદાય ચલાવે છે, આચાર્યો, એ ત્રીજું પદ છે. ચોથું પદ છે ઓવજ્જાયાણમ, ઉપાધ્યાય, જે પોતે 32 કે 45 આગમ પોતે શીખ્યા છે, મોડે કર્યા ને બીજાને શીખવાડે છે, એનું નોલેજ પાસ ઓન કરે છે, એ ઉપાધ્યાય, ટીચર કાઇન્ડ ઓફ, ઓલ્સો દીક્ષા લઈને એ જ પદવી ઉપર આવે છે. અને પાંચમું નમો લોહે સર્વ સાવણમ, દુનિયાના સર્વ સાધુ અને સાધ્વી. અહીંયા ભરત ક્ષેત્રમાં બી છે, મહાવિદ્ય ક્ષેત્રમાં બી છે, ઇર્વત ક્ષેત્રમાં બી છે, બધી જ જગાએ જેટલા બી સાધુ સાધ્વી છે એ દરેક જણ આ પદમાં આવે છે. ઓછામાં ઓછા 2000 કરોડ અને જ્યારે વધે ત્યારે 9000 કરોડ થાય છે. એટલો નંબર છે, આપણા મગજમાં નહીં બેસે. હમણાં તો આપણા અહીંયાની પૃથ્વી 5મા કાળમાં લગભગ 13,000 જેટલો નંબર છે ટોટલ, બધા જ સંપ્રદાયો મળીને. મૂર્તિ પૂજક, સ્થાનકવાસી, તેરાપંથી, દિગંબરી બધા જ મળીને. તો બધામાં કોમન શું છે? અરિયંત ભગવાનથી માંડીને સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને નમો લોહે સર્વ સાવણમ, બધામાં એક ચીજ કોમન છે કે દરેક જણ સમાયકમાં છે. દરેક જણ એવા ક્ષમતામાં આવી ગયા છે અને દરેક સમાયિક વ્રત લીધેલું જ છે. સમાયિક વ્રત લીધું ન હોય તો આમાંથી એકે પદમાં આવી શકાય નહીં. તમે ગમે તેટલું જ્ઞાન તમારી પાસે હોય, પણ જે સમાયિક પદ જેણે લઈ અને નવકાર મંત્રના પદમાં આવે છે એ તમારાથી ઉપર ગણાય. પછી તમારી પાસે ગમે તેટલું નોલેજ હોય. નોલેજવાળાના માટે આ પદ નથી, આ ચારિત્રવાળા માટેનું પદ છે. અને સમાયિક શું છે? એક ચારિત્ર છે. સમાયિકમાં રહેવું
સમાયિક પાળવું, સમાયિકને સમજવું એક ચારિત્ર છે. અને જ્યારે તમે પરમનન્ટ સમાયિક પાળી શકો, એટલે કે સાદું જીવન લઈ શકો, ત્યારે તમે ઓટોમેટિકલી આ નવકાર મંત્રના પદમાં આવી શકો. વિચાર કરો, જે લોકોએ લાઈફ ટાઈમ સુધી સમાયિક લઈ લીધું છે, એટલે કે સાધુ સાધ્વીઓ, ભગવાનની જોડે એમનું નામ લેવાતું થઈ ગયું છે. નવકાર મંત્રના 5 પદમાં એ લોકો આવી ગયા છે. આપણે ડ્રીમ કરીએ કે આપણે ક્યારે એવું પદ પામી શકીએ, અને એ પામવાનું, એ તરફ જવાનો એક જ રસ્તો છે, અને એ છે સમાયિક વ્રત. સર્વ જીવો ને અભયદાન, તમારાથી ડરથી દૂર કરવાનો, મુક્ત કરવાનો, એ સમાયિક વ્રત જ છે. 9 તત્વ, જે આપણે પહેલાં બી ઘણીવાર વાત કરીએ, જીવ અજીવથી માંડીને, જે ફંડામેન્ટલ રૂલ છે દુનિયાનો, કે જીવ છે ને અજીવ છે, એની જોડે પુણ્ય છે ને પાપ છે, એની જોડે કર્મ આવે છે, કર્મનો બંધ થાય છે, કર્મને અટકાવવાનો રસ્તો પણ છે, જૂના કર્મને કાપવાનો રસ્તો બી છે, દૂર કરવાનો રસ્તો બી છે, અને મોક્ષ પણ છે. એકવાર દૂર થાય એટલે આત્માનું જે પોઝિશન છે એ મોક્ષ છે, એ પણ છે. તો એમાં જે સંવર નામનું તત્વ છે, જે મોક્ષ માર્ગ ઉપર આગળ વધવા માટેનો પહેલો સ્ટેપ, ધ ફર્સ્ટ સ્ટેપ ફોર એની આત્મા ટુ મૂવ ટુવર્ડ્સ મોક્ષ ઇઝ હાઉ ટુ સ્ટોપ ન્યૂ કર્મ બંધ. ઓલ્ડ જે બંધાયેલા છે, બંધાયેલા જ છે, એને કાપવાનો, એને ઓછા કરવા, એને ઓછા કરી તપથી, એ સેકન્ડરી. પણ પહેલાં તો નવાને હું કેવી રીતે અટકાવું? કારણ કે જો હું જૂનાને ક્લીન કરતો જાઉં અને નવાને અટકાવ્યા ન હોય તો શું થાય? તો નવા તો આવ્યા જ કરશે, તો મેં ક્લીન ક્યાંથી કર્યા? સો ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ સ્ટોપ ન્યૂ કર્મ. અને એ જે ન્યૂ કર્મને સ્ટોપ કરવાનો રસ્તો છે, એને આ 9 તત્વમાં સંવર નામથી કહેવાય છે. અને સંવર મીન્સ સમાયિક. વિધાઉટ સમાયિક વ્રત, without being in samayik, you cannot stop karma. Yes, you can stop એકદમ જ સમતા ભાવમાં રહેવાથી એ કર્મ બંધ અટકી શકે, પણ એટલું તમે ફિઝિકલી કેવી રીતે રહેશો? યુ વિલ નીડ સમ કાઇન્ડ ઓફ ફિઝિકલ બાઉન્ડ્રી. અને એ જે ફિઝિકલ બાઉન્ડ્રી છે, જે દ્રવ્યથી મીન્સ ફિઝિકલ, એ સમાયિક વ્રત છે. આપણા લોકોના એવા ભાવ જ નથી કે પરમનન્ટ સમભાવમાં રહી શકીએ. એટલે જેટલો સમય આપણે સંસારમાં છીએ અને સમભાવમાં રહેવું છે, એના માટે આ સમાયિક વ્રત ઇમ્પોર્ટન્ટ છે જ. આમાં ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણી પાસે યોગ કેટલા છે? તો 3 યોગ છે, મન, વચન અને કાયા. એ આપણે જોયું. તો એ ત્રણેય યોગને કોન્સન્ટ્રેટ, સ્થિર રાખવા માટે જે બી ક્રિયા છે, એને સમાયિક ક્રિયા કહેવાય છે. મન પણ બીજે જાય નહીં, બને એટલું અટકી રહે. યસ, સમાયિકમાં મન જાય છે, પણ સમાયિક વગરમાં જેટલું જાય છે એનાથી તો ઓછું જાય છે. બહાર સંસારમાં કંઈક તો ધર્મમાં રહે છે મન, જ્યારે સમાયિકમાં બેઠા હોઈએ. સાવ એવું તો નથી કે ધર્મના વિચાર જ ન આવે જો સમાયિકમાં બેઠા હોઈએ. તો જે બી ફાયદો થાય ધર્મના વિચારોનો, એ સમાયિકમાં જ થાય છે. જે બી ફાયદો, આડી અવળી વાતો બહાર બેસીને ન કરીએ, એ જે ફાયદો એ સમાયિકમાં જ થાય છે. અને ફિઝિકલી જે બી સંસારનું કામ ન કરીએ, એક જગાએ બેસી જઈએ, એ જે છે એ પણ સમાયિક વ્રતમાં જ છે. તો મન, વચન, કાયાને સ્થિર રાખવા, સ્ટેબલ,
ધર્મમાં કોન્સન્ટ્રેટ કરવા માટેની જે ક્રિયા એ સમાયિક વ્રત થાય છે. ભગવાને સમાયિકના પ્રકાર બતાડ્યા છે, ડિફરન્ટ કાઇન્ડ, ટુ એક્સપ્લેન મોર. સી, સમાયિક એટ ધ એન્ડ ઇઝ વન થિંગ. સમાયિક ઇઝ સમતામાં રહેવું. વોટ ઇઝ સમતા? સમતા મીન્સ not to get indulge in સંસારમાં જે બી અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, જે બી આપણી સામે મુશ્કેલી એટલે કે ડિફિકલ્ટી આવે છે, કે આપણી સામે ખૂબ જ હેપી થવાના ઓકેઝન્સ આવે છે, બધામાં જ સમભાવ રાખવો. કોઈને મને કાયમ હેપીનેસ જ જોઈએ છે અને કોઈ કે કાયમ મને કેમ દુઃખ જ પડે છે, એ બંને ચીજથી દૂર થઈને સમભાવમાં રહેવું એટલે સમાયિક છે. કોઈ પણ નિમિત્તથી દૂર થવું. વી ઓલ અન્ડરસ્ટેન્ડ ધ નિમિત્ત. નિમિત્ત મીન્સ કે કોઈ ચીજ એવી આપણી સામે આવીને બને કે આપણને ફોર્સ કરે એમાં અંદર જવાનું. સમજો કે કોઈ પૈસા આપણા ગયા તો એ નિમિત્ત થયું આપણને દુઃખ થવા માટેનું. કોઈ ગુજરી ગયું તો એ નિમિત્ત થયું આપણને દુઃખ થવા માટેનું. તો એ રીતે જે નિમિત્તો આવે છે, જુદા જુદા કેટલાય લાઈફમાં નિમિત્ત આવે છે. આપણને શરીરમાં દુખાવો થયો તો એક નિમિત્ત થયું કે વેદનીય કર્મ થયું અને આપણને દુઃખ થયું એટલે દવા લો ને કાં તો હાઈ વોય કરો. આવા તમને આખા દિવસમાં કેટલાય નિમિત્તો આવે છે અને એ બધાથી દૂર થઈ અને સંભાવમાં રહેવું એ જ સમાયિક ભગવાને બતાડ્યું. અને એમણે ચાર પ્રકાર જુદા જુદા રીતે બરાબર સમજાવવા માટે પાડ્યા. The first prakar, the first type is called Samyak Samayik. The word Samyak is Samyak Darshan, means Sachu. Means, as per Jainism, what is Sachu? તો સાચું is શ્રદ્ધા. હું આત્મા છું એ પહેલી શ્રદ્ધા. બધાથી આગળ ભગવાનનો ટોટલ ઉપદેશ, આગમનો ટોટલ બધું જ જે લખેલું છે એને વાંચો. જેટલું બી નોલેજ દુનિયાનું છે, બધું જ જે સાચું નોલેજ છે, બધું જ સાંભળ્યા પછી તમારે ફાઇનલ એક જ ચીજ રાખવાની છે મગજમાં કે હું આત્મા છું અને હું શરીર નથી. આ બધું જ ઉપદેશ ને બધું ઇટ બોઇલ્સ ડાઉન ટુ ધેટ બિલીફ. જો એ ન બિલીવ હોય ને બાકી બધું જ તમે સાંભળ્યું, મોઢે કર્યું, વાંચ્યું, બીજાને શીખવાડ્યું, પણ જો તમે તમારી જાતને આત્મા છું એમ ન માનો અને શરીરને આત્મા જુદા ન માનો તો આ બધા નોલેજ ઉપર પાણી. એટલે હું આત્મા છું, શરીર નથી. હું જીવ છું, અજીવ નથી. મારામાં ચેતના એટલે સ્પાર્ક છે અને હું પૂતગલ નથી. આવા પ્રકારનું બિલીફ કરવું એને પહેલું સમાયિક કહેવાય છે, જે સમ્યક સમાયિક. પહેલું સમતામાં આવવા માટે સૌથી પહેલાં આને બિલીફ કરવું જ પડે છે કે હું જીવ છું, મારામાં ચેતના છે અને હું આત્મા છું. એ રીતનું જે સમજણ છે એ સમ્યક સમાયિક કહેવાય છે અને એ આપણને મિથ્યા દર્શન, રોંગ બિલીફથી દૂર લઈ જાય છે અને આપણને સાચા બિલીફમાં લાવે છે. તો એ પહેલા પ્રકારનું સમ્યક સમાયિક છે. તમે કંઈ પણ કરો, સમાયિકમાં બેસો, સંસારમાં ફરો, કંઈ પણ કરો, પણ સમ્યક સમાયિક ભગવાને કીધું છે જિંદગીમાં છોડવું નહીં. શ્રદ્ધા રાખવી જ ભગવાને કીધું છે એના ઉપર અને પોતાના આત્મા ઉપર. એ રાખશો કોન્સ્ટન્ટ તો તમે 24 કલાક સમ્યક સમાયિકમાં છો. ભલે પછી તમે દ્રવ્યથી સમાયિક નથી લીધું,
પણ સમ્યકથી સમાયકમાં જ છો તમે કાયમ એ ક્ષમતામાં જ છો કે જે થાય છે એ શરીરને થાય છે, મને નથી થતું. એવા ટાઈપની ક્ષમતા રાખવી એ સમ્યક સમાયક. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સમાયક ભગવાને કીધું છે. ધ સેકન્ડ સમાયક ઇઝ કોલ્ડ શ્રુત સમાયક. દર્શન પછીનું, એટલે કે પહેલા બિલીફ, દર્શન મીન્સ બિલીફ, રાઈટ બિલીફ પછીનું જે બી નોલેજ લઈએ, જે બી વાંચીએ, જે બી આપણે વાંચ્યા પછી રિપીટ કરીએ, એના ઉપર વિચાર કરીએ અને એનાથી આપણું વધારે ક્લેરિટી આવે માઇન્ડમાં, આપણે વધારે નોલેજમાં શુદ્ધિ એટલે પ્યોરિટી આવે અને એનાથી અજ્ઞાન ઓછું થતું જાય. ને અજ્ઞાનથી મીન્સ રોંગ બિલીફ, રોંગ નોલેજ, નોન જે બધું ખોટું વાંચેલું હોય એનાથી જે કર્મ બંધ થવાના હતા એ ઘટવા માંડે અને ઘટે અને સાચું જ્ઞાન ચડવા માંડે. એ શ્રુત સમાયક. શ્રદ્ધા પહેલાં બેઠી, પછી જે બી વાંચો એમાં તમે આગળ વધો, વધારે એમાં સોલિડ થતા જાઓ. ભગવાનનો ઉપદેશ શું કહે છે, આગમમાં શું કહે છે, ગણધરોએ શું કીધું, આ બધું આગળ વધવાથી જે આપણે આપણું આત્માને આગળ અપલિફ્ટ કરીએ છે એ બીજા નંબરનું શ્રુત સમાયક. સમ્યક સમાયક એ સૌથી પહેલું. એના માટે કશે પણ બેસવાની જરૂર નથી, પણ એ આપણે રાખવાનું છે આપણા ભાવ આત્મા જોડેના. અને એના પછી જે બી જ્ઞાન લઈએ, આઈધર આપણે વ્યાખ્યાન સાંભળીએ, પોતે વાંચીએ, પોતે એના ઉપર કોન્સન્ટ્રેટ કરીને ચિંતન કરીએ, જે બી નોલેજ વાંચ્યું હોય એ બધું જ એના પછીનું શ્રુત સમાયકમાં આવે છે. અહીંયા તત્વાર્થ સૂત્ર નામનો એક ગ્રંથ આચાર્ય ઉમા સ્વાતિજીએ બનાવ્યો છે 1000 વર્ષ પહેલાં. એમાં જ કહ્યું છે, એની પહેલી જ કડી ગાથામાં, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. પહેલી જ ગાથા. સાચું બિલીફ, સમ્યક દર્શન પહેલાં, જ્ઞાન સેકન્ડ અને ચારિત્ર પાળવું, એ જ મોક્ષ માર્ગનો રસ્તો છે. અને અહીંયા સમાયકમાં એ જ છે. પહેલાં સમ્યક સમાયક, સાચી શ્રદ્ધા રાખવી, એ પહેલા નામની ક્ષમતા ભાવ સમાયક. અને એના પછી બીજું એનાથી નોલેજ લેવું, એ બીજા નામનું સમાયક, એ શ્રુત સમાયક. તો આ 2 પ્રકારના સમાયક 4માંથી થયા. હવે આગળ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. કોઈ પણ સવાલ હોય તો પ્લીઝ વોટ્સએપ કરીને પૂછજો. જય જિનેન્દ્ર.